સોમવારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દુઃખદ અકસ્માત થયો હતો, જેમાં નઈ મંડી કોતવાલી વિસ્તારમાં આવેલા પોશ કોલોની વસુંધરા રેસિડેન્સીના એક ફ્લેટમાં અચાનક એક પછી એક 2 વિસ્ફોટ થયા હતા। આ પછી ફ્લેટમાં ભીષણ આગ લાગી ગઈ। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે થયો હતો। પોલીસને તાત્કાલિક અકસ્માતની જાણ કરવામાં આવી હતી। આ પછી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘણા કલાકોની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો। ત્યાં સુધીમાં 50 વર્ષીય અમિત ગૌર, 45 વર્ષીય નીતિન અને 65 વર્ષીય સુશીલા દેવીનું અકસ્માતમાં દુઃખદ મૃત્યુ થયું છે। આ અકસ્માતમાં આદિત્ય રાણા નામનો એક યુવાન પરિવારના અન્ય સભ્યોને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક અમિત ગૌર શામલી જિલ્લાનો રહેવાસી હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।